માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। કાંકરેજ તાલુકાના માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ હતી। પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે। ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે અને કાંકરેજના માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું હતું। આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊન તરફથી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊન માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલમાં પાણી વગર ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે અને પાણીની અછત જોવા મળી રહી છે। જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ મોહનપુરા ઓળનો રહેવાસી છું અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માંગ માટે આવેલા છીએ। છેલ્લા 15 દિવસથી અમારે પાણી બંધ હતું। 31 તારીખથી હાવ બંધ કર્યું છે। હજુ અમારે 1-5 તારીખ સુધી પાણીની જરૂર છે। એટલે સરકાર ગમે કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે કારણસર અમને પાણી 1 મહિનો પૂરતું આલે એટલે અમારા પશુપાલન નભે અમારો ઘાસચારો બધો સારી રીતે 1 મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માંગ કરવા માટે અમે સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે